માફી આપવાથી મનમાં શાંતિ આવે છે અને દ્વેષનો ભાર દૂર થાય છે. સંબંધોમાં વિશ્વાસ ફરી જીવંત થવામાં માફી મહત્વની ભૂમિકા ભજવે છે. માફી જીવનને આગળ વધવાની નવી તક આપે છે. અહંકાર છોડીને માફી આપવી એ મહાનતા છે. માનવતાની સાચી ઓળખ માફી માંગવામાં અને આપવાની ક્ષમતામાં છુપાયેલી છે. આજની વાર્તા. માફી માગવી એ નબળાઈ નથી, પણ માનવતાની એક મોટી શક્તિ છે. એટલે કે માનવતાની એક મોટી શક્તિ છે જો તમે કોઈ અન્યને માફી આપી શકતા હો તો. અને આ વાતને સમજાવવા માટે મારે એક મિતેશ નામના યુવાન કે જે કોલેજમાં ભણતો હતો, કોલેજની અંદર બહુ હોશિયાર પણ હતો, પોતાના ક્ષેત્રમાં પણ એ પોતે ઘણી બધી ઊંચાઈ ઉપર સારા માર્ક પણ મેળવતો હતો, પણ એના મનમાં એક વાત એવી આવી ગઈ હતી કે કોઈ પણ માણસ જો ભૂલ કરે તો એને ક્યારેય માફી ન આપવી જોઈએ. ભૂલ કરે એને સજા જ થવી જોઈએ. અને આ વાત એ સતત રીતે કોલેજની અંદર બધાને કહેતો રહેતો. કોલેજના પ્રોફેસરો પણ કહેતા કે ભાઈ મિતેશ, તારી આ વાત ખોટી છે. ભૂલ કરે તો એને માફી આપી શકાય અને માફી આપવી જરૂરી પણ હોય છે. ત્યારે એ ખરેખર મિતેશ એમ કહેતો હતો કે ખોટી વાત છે. ભૂલ કરે એને ખરેખર માફી આપી શકાય જ નહીં. ભૂલની સજા જ થવી જોઈએ. અને આ વાતને સતત રીતે કરતો. એમાં કોઈ એક વખત માયા નામની એક એની સાથે ભણતી છોકરી, એણે કોઈ એક પ્રોજેક્ટની અંદર બહુ મોટી ભૂલ કરી. અને બહુ મોટી ભૂલ કરી એટલે ખરેખર એ માયા જ્યારે ખરેખર શિક્ષક પાસે ગઈ ત્યારે એણે બતાવ્યું કે તારી આ ભૂલ છે, આ પ્રકારની ભૂલ તારે ન કરવી જોઈએ. પણ જે મિતેશ હતો એણે માયાને એમ કીધું કે આ ખોટું છે, તને સજા જ થવી જોઈએ. તારે કોલેજની પરિસ્થિતિમાં તે ખરાબ કર્યું છે, તારો પ્રોજેક્ટ ખોટો બન્યો છે. આ પ્રકારનો ખોટો બન્યો હોય તો ભૂલને માફ કરી શકાય નહીં. માયા રડવા માંડે છે, પણ મિતેશના મનમાં તો કોઈ વાત આવતી જ નથી. અને આ વાતને થોડા સમય થઈ ગયા પછી કોઈ એક વખત કોઈ એક સ્પર્ધા થવાની હતી કોલેજની અંદર. અને એ સ્પર્ધાની અંદર જુદા જુદા ગ્રુપના માણસો એને પોતે પોતાના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના અનુસંધાને વાત કરવાની હતી. એની સામે કેટલાય પ્રોફેસરો એ જે ટીમ હતી એ ટીમનું મૂલ્યાંકન કરવા માટે પણ બેઠા. અને આ રીતે એક પછી એક ટીમ આવતી જાય. મિતેશ અને માયા પણ એક જ ટીમમાં હતા. અને મિતેશે કોઈ ચોક્કસ પ્રોજેક્ટમાં તે વાતની શરૂઆત કરી. શરૂઆત સારી હતી, પણ વચ્ચે થોડીક જગ્યા ઉપર એણે ખોટા ડેટા આપ્યા. એણે સંદર્ભ ખોટા આપ્યા. અને એ ખોટી બાબતો હોવાને કારણે આ જે ટીમ છે એ ટીમની આખી ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય એ પ્રકારની સ્થિતિ થઈ. એને કોઈ નંબર જ ન મળે એવા ખોટા ડેટા એણે બતાવ્યા જે એને ખબર નહોતી. અને બરોબર એ જ વખતે માયા ઝડપથી સ્ટેજની અંદર હતી અને તરત આવે છે કે મિતેશ જે વાત કરે છે એ વાત એટલા માટે કરે છે કે આવું આ સમાજમાં ખૂબ બને છે. સંશોધનમાં પણ આવું ખૂબ બને છે એમ કહેવા માટે વાત કરે છે. હકીકતમાં એ જે ડેટા છે એ ડેટા આ પ્રકારના છે. અને આ પ્રકારના ડેટા હોવા જોઈએ, આ પ્રકારની પદ્ધતિઓ હોવી જોઈએ, આ પ્રકારના સંદર્ભો હોવા જોઈએ. અને એને કારણે બધા જે પહેલાં નિરીક્ષકો હતા એણે આ જે માયાએ આખી વાતને ફેરવી નાખી. એ કારણસર એ જે મિતેશ અને માયાનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ ખરેખર પ્રથમ નંબર આવ્યો. ત્યાર પછી મિતેશ માયાને મળે છે અને માયાને એમ કહે છે કે તે મારો બચાવ શા માટે કર્યો? મેં ભૂલ કરી હતી, મને સજા થવી જ જોઈએ. ત્યારે એણે એમ કીધું કે ભાઈ મિતેશ,
મારે તને એમ કહેવું છે કે કોઈ પણ માણસ એમ કહે કે હું ભૂલને માફ નહીં કરું, તો મારે એને પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે આ દુનિયામાં તને કેટલાય માફ કર્યા છે? આ દુનિયામાં અનેક વખત આપણને માફ કર્યા હોય છે, પણ આપણે જ્યારે માફ કરવાનો સમય આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભૂલ કરનારને સજા થવી જોઈએ. ભૂલ કરનાર છે એને માર્ગદર્શન આપવું જોઈએ. ભૂલ કરનાર છે એને દિશા બતાવવી જોઈએ. ભૂલ કરનાર છે એને સાચો ખ્યાલ આપવો જોઈએ. ભૂલ કરનાર છે એને સાચા સંદર્ભો સાથે એને એવા પ્રકારની ભૂમિકામાં મૂકવું જોઈએ કે એનો ઉત્સાહ ઘટે નહીં. ભૂલ કરનાર છે એ ફરીવાર પાછો એકદમ ઉત્સાહથી કાર્યમાં લાગી જાય એ પ્રકારે નમ્રતાથી એની ભૂલને માફ કરવી જોઈએ. એટલે કે ખરેખર ભૂલ કરનાર કોઈ પણ માણસ એ નબળો નથી, પણ ખરેખર ભૂલની જે માફી આપી દે છે એ નબળો નથી, પણ હકીકતમાં એ ખરેખર સાચો માનવતાવાદી માણસ છે. અને આ વાત માયાએ મિતેશને સમજાવી, અને એ જ વાત મારે સૌ યુવા પેઢીને સમજાવવું છે. મિત્રો, હંમેશા યાદ રાખો, આપણે આપણા ઘરની અંદર રહીએ છીએ, આપણે આપણા સમાજમાં રહીએ છીએ, આપણે આપણા વ્યવસાયમાં જવાનું છે, આપણે અન્ય જગ્યાએ કોઈ સમારંભમાં જવાનું છે. નાની મોટી ભૂલો કોઈને કોઈની થવાની જ છે. આ દુનિયામાં એવો એક પણ માણસ નથી કે જેણે કોઈ દી ભૂલ ન કરી હોય. અને કોઈ એમ કહેતું હોય કે મેં કોઈ દી ભૂલ કરી નથી, તો માની જ લેજો કે ખોટું બોલે છે, અથવા તો એને યાદ નથી. પણ કોઈને કોઈ માણસની ભૂલ અચૂક થાય જ છે, અને ત્યારે સામા વ્યક્તિઓએ એ ભૂલને માફ કરવી જોઈએ એમ આવર્તા કહે છે. ભૂલને માફ કરવી જોઈએ એનો થોડોક વધારેનો વિસ્તાર બતાવું તો વારંવાર એકની એક ભૂલ કરતા વ્યક્તિને માફી ન આપવી. એને તમે દિશા બતાવી હોય, રસ્તો બતાવ્યો હોય, એને ખ્યાલ આપ્યો હોય, સમજાવ્યું હોય, ગણતરી કરી દીધી હોય, પછી એણે વારંવાર જો ભૂલ કરે તો એની પોતાની ગંભીરતા જ નથી, એને પોતાને આ પ્રકારના કાર્યમાં રસ નથી, એટલે એને એમાં માફી ન અપાય. પણ પહેલી ભૂલ છે અથવા તો શરૂઆતની ભૂલો છે, એ ભૂલો ચોક્કસપણે માફ આપવી જોઈએ. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે આ વાતને તમારા પોતાના વ્યવસાયના ક્ષેત્રમાં, તમારા પોતાના જીવનસાથી તમારા હોય, તમારું દાંપત્ય જીવન હોય, ત્યારે આ વાત યાદ રાખજો કે પરસ્પર એકબીજાની કોઈ ભૂલ થઈ હોય તો માફ કરતા તરત માફ કરો, અને એ પણ નમ્રતાથી, હસતા મોઢે, અને એને પોતાને તમે પોતે ખૂબ પ્રેમથી વાત કરી છે એવી વાત લાગે, એ વાતને સમજાવવા માટે આ વાત જીવનના શિક્ષણમાં ખૂબ મહત્ત્વની છે, અને સૌ કોઈ આ વાતને ગંભીરતાથી સમજે. સૌને ધન્યવાદ.